જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર। આજે આપણે વાત કરીશું શામળાજીના ઇતિહાસ વિશે। શામળિયો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ। એટલું સુંદર મંદિર, આટલી સુંદર કોતરણી, મનોહારિક વાતાવરણ, નયનરમ્ય દ્રશ્યો, અદ્ભુત વ્યવસ્થા અને જ્યારે જાઓ અને જે પણ સમયે જાઓ ત્યારે શાંતિથી ભગવાન શામળિયાની ઝાંખી અને દર્શન થાય જ। આવું અદ્ભુત મંદિર એટલે શામળાજી। ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લાની ઈશાન દિશામાં મેશ્વો નદીના કિનારે અને ભિલોડા તાલુકાની અંદર આવેલા પવિત્ર યાત્રાધામ શામળાજી ખૂબ જ સુંદર અને રમણીય સ્થળ છે। આ યાત્રાધામ ડુંગરોની વચ્ચે એટલે કે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે અને તેની ચારે તરફ હરિયાળી છે। આ પવિત્ર યાત્રાધામમાં શ્રી દેવ ગદાધર શામળાજી ભગવાનનું ખૂબ જ સુંદર અને વર્ષો જૂનું મંદિર છે। તેની સાથે સાથે અહીં ભગવાન શંકર અને સુમંગલા દેવીના મથકો પણ છે। આ મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું તેના વિશે કોઈ જ ઇતિહાસ ઉપલબ્ધ નથી, પરંતુ એવું કહેવાય છે કે આ મંદિર 1500 વર્ષ પહેલાં જ્યારે આ નગરી અસ્તિત્વમાં આવી તે સમયે એટલે કે 10મી અને 11મી સદીમાં બંધાયાનું માનવામાં આવે છે। શામળાજી ખાતે આવેલા આરક્ષિત સ્મારકના અગ્રભાગે કલાકારીયુક્ત પ્રાચીન તોરણ આવેલા છે અને આ તોરણ 10મી સદીનું હોવાનું મનાય છે। રાજા હરિશ્ચંદ્રની નગરી। અહીં મંદિરની અંદર ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે, એટલે તેમને શામળિયા પણ કહેવામાં આવે છે। તેના વિશાળ પટાંગણમાં જ પ્રવેશ દ્વાર પર 2 ખૂબ જ મોટા હાથીની પ્રતિમા છે। મંદિરની ઇમારત પરના ભોગાસન શિલ્પો ખૂબ જ સુંદર રીતે કંડારાયેલા છે। અહીંની નગરી ખૂબ જ પ્રાચીન કાળની છે, એટલે કે રાજા હરિશ્ચંદ્રની નગરી માનવામાં આવે છે। હવે આપણે જાણીશું શામળાજીના ભવ્ય મેળાની ખાસિયત। અહીં કાર્તિકી પૂનમના દિવસે ખૂબ જ મોટો અને ભવ્ય મેળો ભરાય છે અને તેની અંદર જાત જાતના પશુઓની લે વેચ થાય છે। દર પૂનમે હજારો યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવે છે। માહી પૂનમે અને શ્રાવણી પૂનમે પણ મેળો ભરાય છે। અમદાવાદથી લગભગ 130 કિલોમીટરના અંતરે યાત્રાળુઓના ઉતારા માટે ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે। હિંમતનગરથી તે નજીક છે અને અમદાવાદથી 130 કિલોમીટરના અંતરે આવેલું છે। ત્યાં જવા માટે સડક માર્ગે ગુજરાત ગવર્મેન્ટની બસ દ્વારા અમદાવાદ થઈ હિંમતનગર બાયપાસ થઈ અને જઈ શકાય છે। ત્યાંથી નજીકનું હવાઈ મથક અમદાવાદ છે। ગુજરાતમાં 15મી સદીમાં બંધાયેલા મંદિરોમાં કદાચ શામળાજી મંદિર સર્વોત્તમ છે। ખંડિત શિલ્પોના સ્થાને નવા ઉમેરવામાં આવ્યા છે, પણ તે મૂળને અનુરૂપ હોય તેનો ખ્યાલ રાખવામાં આવ્યો છે। મંદિરના પ્રાચીન સ્વરૂપ તથા સૌંદર્યને જાળવી રાખવામાં આવ્યું છે। આ મંદિરના બાંધકામમાં ચૌલુક્ય શૈલી જળવાયેલી છે। જ્યારે ગુજરાતીઓ ભેગા મળે ત્યારે વાતમાં કહે છે કે રાજા હરિશ્ચંદ્રનો અવતાર, પણ રાજા હરિશ્ચંદ્રની નગરી વિશે તેઓ કદાચ જ્ઞાન નહીં હોય। હરિશ્ચંદ્રની પ્રાચીન નગરીને આજે લોકો શામળાજી તરીકે ઓળખે છે, તેમજ જેઓના અનેક પરચા પણ થયેલા છે। હવે આપણે આકર્ષિત મૂર્તિ વિશે વાત કરીશું। સાબરકાંઠા જિલ્લામાં આવેલું શામળાજીનું મંદિર ગુજરાતના 3 મહત્વના વૈષ્ણવ તીર્થધામો પૈકીનું એક છે। મંદિર સુંદર કલાકૃતિઓ અને ચતુર્ભુજ વિષ્ણુની મનોરમ્ય મૂર્તિના કારણે પ્રસિદ્ધ છે। અહીં ભગવાન શામળાજી બિરાજમાન છે। મંદિર શિલ્પકળા અને સૌંદર્યની દ્રષ્ટિએ અતિ સુંદર છે, તેમજ શિલ્પ સ્થાપત્યયુક્ત રચનાઓ ધરાવે છે।
ત્યારે અહીં આવેલા ગદાધરની નયનરમ્ય મૂર્તિ સૌ કોઈ માટે ખૂબ જ આકર્ષણ ખડું કરે છે. મંદિરનું આકર્ષિત કરતું નકશીકામ. આ મંદિરની અંદર અને બહાર દિવાલ પર રામાયણ, મહાભારતના દ્રશ્યો તેમજ હાથીઓ ચિતરેલા છે. જ્યારે મુખ્ય મંદિર પાસે રણછોડરાય અને કાશી વિશ્વનાથનું મંદિર છે, તેમજ ભાઈ બહેનનું મંદિર અને ગાંધારીના 101 બાળકો સાથેનું મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર છે. ઉપરાંત નજીકમાં કર્માબાઈએ બનાવેલું એક મોટું તળાવ છે. વૈષ્ણવો માટે એક તીર્થસ્થાન જેવું શામળાજી તેના ભવ્ય મંદિરને કારણે ભક્તોમાં આકર્ષણ જન્માવે છે. મંદિરના પ્રવેશદ્વાર પાસે 2 હાથીની પ્રતિમા છે. મંદિર પાસેના વિશાળ ચોકને રત્ન ચોક કહે છે. ત્યાં પથ્થર પર નકશીકામ કરેલો હાથી મહાવત સાથે કંડારાયેલો છે. આ સિવાય શામળાજીનો મેળો કાર્તિકી પૂર્ણિમાથી શરૂ થાય છે અને 15 દિવસ ચાલે છે. આ મેળામાં પશુધન વેચવા આવે છે અને ખરીદવા માટે કચ્છ સહિત દૂર દૂરથી લોકો અહીં આવે છે અને જાણે હૈયે હૈયું દબાય તેવી ભીડ જામે છે. ધાર્મિક માન્યતા. જ્યારે મહત્ત્વની ધાર્મિક માન્યતા છે કે બ્રહ્માજીએ શિવજીને પ્રસન્ન કરવા માટે 1000 વર્ષ સુધી અહીં તપ કર્યું અને શિવજી પ્રસન્ન થયા. પછી અહીં યજ્ઞ કરવાની પરવાનગી આપી. ત્યારે ભગવાન શામળાજી વૈષ્ણવ વાણિયાના ઈષ્ટદેવ ગણાય છે. તેથી આ તીર્થને ગદાધરપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ હતો શામળાજીનો ઇતિહાસ. જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો તેને તમારા ધાર્મિક ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ.